સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીથી તો અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં ભારે વરસાદ વચ્ચે બે અલગ અલગ દુર્ઘટનાઓમાં બે લોકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પ્રથમ ઘટના લાઠી તાલુકાના માલવિયા પીપરિયા ગામ નજીક બની, જ્યાં પાણીમાં ડૂબી જવાને કારણે એક બાળકીનું કરુણ મોત થયું। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને બચાવ ટીમ સ્થળ પર પહોંચી શોધખોળ શરૂ કરી હતી। બીજી ઘટનામાં કૃષ્ણગઢ ગામ નજીકથી એક યુવકની લાશ મળી આવતા વિસ્તારમાં રેલાટી વ્યાપી ગઈ। તંત્ર દ્વારા યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બંને મૃતદેહોને બહાર કાઢ્યા બાદ યુવકની લાશને લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યારે મૃતકોની ઓળખ અને ઘટનાની વધુ તપાસ માટે તંત્ર દ્વારા કાર્યવાહી ચાલુ છે। માલવિયા પીપરિયા અને કૃષ્ણગઢ ગામની આ દુઃખદ ઘટનાઓને પગલે સમગ્ર લાઠી પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે। પદવતભાઈ પીપળિયા મારી વાડીએ મજૂરી કરવા આવ્યા અને પાણી આવ્યું અને પગ લપટી ગયો, ત્યાં પડી ગયો। કોને જાણ કરી? કેવી રીતે ખ્યાલ એ આવ્યો? પાણીનો ઓળ આવ્યો તે ખબર પડે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે અમરેલીથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અશોક માંડવર। જી અશોક, લાઠી પંથકમાં બંને દુર્ઘટનાઓ કેવી રીતે બની છે, વધુ વિસ્તારથી માહિતી આપશો। જી ચોક્કસ જણાવી દઉં છું। ખાસ કરીને અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ જનજીવન મોટા ભાગના નાના મોટા ચેકડેમો છે તે પણ ઓવરફ્લો થયા હતા, જ્યાં જે પાણી જોવા મળશે તેમાં બે દુર્ઘટનાઓ સામે આવી છે। તેમાં ખાસ કરીને લીલિયા તાલુકાના કૃષ્ણગઢ છે અને માલવિયા પીપરિયા ગામ છે, ત્યાં બે દુર્ઘટના બની, બે લોકો તણાયાની ઘટનાઓ બની છે। તેમાં એક પરપ્રાંતીય મજૂરની 3 વર્ષની બાળકીનું પણ એમાં મોત થયું છે। બીજી બાજુ ગામે હીરાભાઈ પરબતભાઈ પીપળિયાની વાડીમાં જે કામ કરતા મધ્યપ્રદેશના જે 26 વર્ષીય યુવક છે તે પણ પાણીમાં તેની ઘટના સામે આવી છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ રેલાટી વ્યાપી છે। ખાસ કરીને અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી 10 ઇંચ જેવો વરસાદ ખાબક્યો હતો। ઠેર નદી નાળા હતા, મોટા ભાગના ચેકડેમો છે તેમાં પણ નવા નીર આવ્યા હતા અને ત્યાં જોઈએ તે પાણીની ઘટના બની, વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું હતું અને ખાસ કરીને વહીવટી તંત્ર અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને ડેડ બોડીને બહાર કાઢીને પીએમ હાથ ખસેડવામાં આવી હતી। જી, ભારે વરસાદને લઈને તંત્રએ શું સાવચેતીના પગલાં લીધા છે? જે ચોક્કસ કહી શકાય છે। ખાસ કરીને અમરેલી જિલ્લાના જે શહેરમાં છે તેમાં જે અમરેલી જિલ્લાનો રેવાદોરી સમાન છે ત્યાં ચેકડેમો પણ પ્રભાવિત થયા છે અને 50% જેટલું પાણી આવી જવાને કારણે મોટાભાગના ચેકડેમો પણ તંત્ર દ્વારા પણ આવા જે નીચાણ વિસ્તાર છે ત્યાં લોકોને અવરજવર નહીં કરવાની સૂચનાઓ આપવામાં આવી છે। તંત્ર પણ ખડે પગે હતું। ખાસ કરીને લાપડિયા, ગોપરવાડા આસપાસના જે ગ્રામ્ય વિસ્તારમાં છે ત્યાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને જમીનને પણ ભારે નુકસાન થયું હતું। બીજી બાજુ દેવળિયામાં પણ ભારે વરસાદ પડ્યો હતો। લાઠીથી લીલિયા, અમરેલીથી બગસરા, અમરેલી સાવરકુંડલા અને માર્ગ પણ પાણીને વહેતા થયા હતા અને મોટાભાગના રોડ રસ્તાઓ પણ સુંદર બંધ થઈ ગયા હતા। લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તેને લઈને વહીવટી તંત્ર પણ ત્યાં ખડે પગે રહ્યું હતું અને પાણી ઉતરી ગયા પછી પણ વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યું હતું। જી અશોક, ધન્યવાદ માહિતી બદલ। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારો માટે જોતા રહેજો